अगर उम्मीदवारों को नौकरी नहीं देंगे तो फिर विद्युत भवन के बाहर एमडी की गाड़ियों को घेरेंगे। ये शब्द है छात्र नेता युवराज सिंह जाडेजा के, जो आज वडोदरा शहर आ पहुंचे हैं और विद्युत भवन कचहरी के बाहर जो भूख हड़ताल पर उम्मीदवार बैठे हैं उनका समर्थन कर रहे हैं। दरअसल साल 2022 के विधानसभा चुनाव से पहले अखबारी यादी में थर्मल पावर स्टेशन पर 1200 जितने हेल्पर लेने की जानकारी प्रसारित की गई थी, जिसे अब 3 साल पूर्ण हो चुके हैं। सभी डॉक्यूमेंट्स और सबूत दिए जा चुके हैं, लेकिन उसके बावजूद भी उम्मीदवारों को नौकरी नहीं मिली है, जिसके मद्देनजर बीते 2 दिनों से इन उम्मीदवारों की ओर से विद्युत भवन के ऑफिस के बाहर उपवास की आंदोलन की शुरुआत की है। तब आज छात्र नेता युवराज सिंह जाडेजा इन सभी उम्मीदवारों के समर्थन में वहां पर आ पहुंचे। उम्मीदवारों की बात सुनकर उनकी ओर से ये धमकी दी गई है कि अगर इस मामले में एमडी कोई ध्यान नहीं देंगे तो फिर आने वाले दिनों में उग्र आंदोलन कर विद्युत भवन के बाहर एमडी की गाड़ियों को घेरा जाएगा। वैसे आपको बता दें कि इस दौरान जो उम्मीदवार है वो भी अपनी व्यथा सुनाते हुए जल्द से जल्द उनकी मांगों का स्वीकार किया जाए ऐसी बात रख रहे हैं। आंदोलन समर्थन માટે આવ્યા છીએ કારણ કે જીસેક દ્વારા જે તે સમયે ભરતી કરવા માટે જે વચનો આપવામાં આવ્યા હતા એ વચનોમાં જોવા જઈએ તો 2022 માં 800 ની ભરતી કરવામાં આવશે, તેના માટે ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ પણ ભરાવી દેવામાં આવ્યા હતા અને જે તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 1 મહિના કે 2 મહિનાની અંદર આની ભરતી કરી દેવામાં આવશે, પરંતુ આજે 2025 આવી ગઈ, હજી સુધી આની ભરતી કરવામાં નથી। જે તે સમયે અમે જ્યારે ભૂતકાળમાં એમડી ને મળવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ 1 મહિનાની અંદર તમારી પ્રોસેસ પૂરી થઈ જશે। આજે એ વાતને પણ 3 મહિના પૂરા થઈ ગયા, હજી સુધી પ્રોસેસ કોઈ આગળ જ નથી વધી। એટલે જે ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો જે જીવીનેલ કચેરી છે એને એમડી ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને રમાડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ઠાલા વચનો આપી રહ્યા છે। આજે નક્કર જવાબ લેવા માટે, સચોટ જવાબ લેવા માટે આજે અમે જીવીનેલ કચેરીના એમડીને મળવા માટે આવ્યા છીએ અને વિદ્યાર્થીઓને સમર્થન કરવા માટે આવ્યા છીએ, કેમ કે અહીંયા જે કાયમી નોકરી આપવાની વાત હતી એ કાયમી નોકરીની જગ્યાએ આ લોકો પોતાની જે માનીતી અને લાડકી જે આઉટસોર્સિંગની એજન્સી છે એના માધ્યમથી એને હેલ્પર ભરી રહ્યા છે। તો અહીંયા જેને એપ્રેન્ટિસ કર્યું છે, જે લાયક છે, જે હકદાર છે એ લોકોને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરી રહ્યા છે અને જે લાયક નથી એવા લોકોને ક્યાંક ને ક્યાંક આઉટસોર્સિંગના માધ્યમથી એ લોકો એજન્સીના માધ્યમથી લઈ રહ્યા છે। એટલે પોતાની માનીતી એજન્સીને ફાયદો કરવા માટે આ રીતે જે તકડમ અથવા તો નાટક કરવામાં આવી રહ્યા છે એ નાટક બંધ કરવામાં આવે, જે લાયક અને જે હકદાર ઉમેદવારો છે એ લોકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એ રજૂઆત સાથે આજે એમડીની મુલાકાત કરવા માટે આવ્યા છીએ। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, જો અમને યોગ્ય પ્રતિસાદ આપવામાં નહીં આવે તો યાદ રાખજો આ જ જગ્યાએ જે ભૂતકાળમાં પણ અમે જેટકોના કર્મચારીઓને સાથે લઈ 1278 ઉમેદવારોને સાથે લઈને આંદોલન કરી ચૂક્યા છીએ, રાતવાસો પણ કરી ચૂક્યા છીએ। આવનાર દિવસોમાં જો જરૂર પડી તો આ જ જગ્યાએ અમે આંદોલન પણ કરીશું અને આ જ જગ્યાએ જીવીનેલના જો એમડી અહીંથી નીકળશે તો એની ગાડીનો પણ ઘેરાવો કરવામાં આવશે અને આ જ જગ્યાએ જીવીનેલના એમડીના ઘરનો ઘેરાવો કરવા માટે જો એને મજબૂર કરવામાં આવ્યા તો એને અમે ઘરનો ઘેરાવો પણ કરીશું, કારણ કે એ હકદાર અને લાયકના હકનો રોટલો એ છીનવી રહ્યા છે અને જે ગેરલાયક છે એ લોકોને ક્યાંક ને ક્યાંક રોટલો આપી રહ્યા છે। તો અમે એ સ્પષ્ટપણે માનીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે હકદાર છે, જે લાયક છે એને નિમણૂક આપો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।